હેલો મિત્રો, ધશામ ડિજિટલમાં આપનું સ્વાગત છે। આજે આપણે લઈને આવી ગયા છીએ આધાર અપડેટ્સ 2026 વિશે। તો નવા આધારના નિયમ કંઈક એવા છે કે જ્યારે પહેલાં આપણે નામ અને એડ્રેસ એક સાથે બદલી શકતા હતા, તે હવે નહીં બદલે। કોઈ પણ એક જ સુધારો કરી શકીશું। પહેલાં જન્મ તારીખને નામ પણ સાથે સુધારી શકતા હતા, તે હવે નહીં થાય। પહેલાં ડેટ ઓફ બર્થ અને એડ્રેસ એ બંને સાથે સુધારી શકતા હતા, તે હવે નહીં થાય। આધાર કાર્ડમાં કોઈ પણ સુધારો તમે કરશો તો એ માત્ર ને માત્ર કોઈ પણ એક જ સુધારો થશે। જો તમે ડબલ સુધારો કરો છો તો એ રિજેક્ટ થશે, તમારે ધક્કા વધશે ખોટા, અને એન્ટ્રી છે એ રિજેક્ટ થશે, અપ્રુવલ તો આવવાનું નથી। અને સાથે સાથ આધાર કાર્ડના ઓપરેટરને જે પેનલ્ટી છે એ એને આવશે। તો હવે કોઈ પણ સેન્ટર પર પણ આ ડબલ સુધારા એ નહીં કરી આપે, જેની ખાસ નોંધ લેવી। ઘણીવાર બનતું હોય છે એવું કે મેરેજ થઈને કોઈ લેડીઝ બીજા ગામ જાય તો એના પપ્પાનું નામ કાઢીને પતિનું નામ ચડાવવાનું હોય છે, અને પોતાના ગામનું નામ કાઢીને પોતાના પિયરનું નામ ચડાવવાનું હોય છે। તો એમાં બંને સુધારા એક સાથે કરતા હોય છે, તો હવે તે શક્ય નહીં બને। સૌથી પહેલાં તો એને પોતાનું નામ બદલાવવાનું છે। નામ બદલી જાય, ઓનલાઈન એ ચડી જાય, ત્યારબાદ જ એને એડ્રેસ સુધારવાનું છે। ત્યાર પછી બીજા કોઈ પણ સુધારા કરી શકે છે। ખાસ તો એ કહેવાનું કે માનો કે કોઈ નાની ઉંમરનું જે આધાર કાર્ડ હોય અને એણે બાયોમેટ્રિક અપડેટ કરેલું નથી, એટલે કે જૂનું આધાર કાર્ડ છે, તો સૌથી પહેલાં તો તેને અપડેટ કરાવી લેવું, ત્યારબાદ સુધારો કરવો, તો એ સક્સેસ જશે। જો અપડેટ નહીં હોય છતાં તમે નામ સુધારાની એન્ટ્રી નાખો છો તો પણ એ આધાર કાર્ડ રિજેક્ટ થશે, અને ખોટા ઓફિસોના ધક્કા વધશે, અને તમારે ખોટા જે તમે એની ફોર્મની ફી આપો છો એ તમારી જશે, જે રિફંડેબલ નથી। અને ઘણીવાર ઓપરેટર સાથે એવી માથાકૂટ થતી હોય કે અમે પૈસા આપીએ છતાં અમારું કામ થતું નથી, તો એમાં એનું પણ કોઈ વાંક હોતો નથી। એ ફી છે એ ઉપર જતી રહેતી હોય છે। તો આવું ન બને, ખોટા ધક્કા ન બને, ખોટી માથાકૂટ ન વધે, તેના માટે ખાસ જણાવવાનું કે સુધારાના નવા નિયમો આવી ગયેલા છે, તો ખાસ કરીને આ બાબતે ધ્યાનમાં લેવી, અને કોઈ પણ એક જ સુધારો કરવો, એક સુધારો થાય ત્યારબાદ જ બીજો સુધારો જે છે એ કરવો। તો આ 2026ના જે નવા નિયમો છે આધાર કાર્ડના, જે હવે ખાસ ધ્યાનમાં લેવું। તો કેવો લાગ્યો અમારો વિડીયો? જો હજી કાંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો। જો અમારા વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા અવનવા જે નવી યોજનાઓ અને નવા નિયમોના જે નવા વિડીયો હોય છે એ આપણા સુધી સૌથી અમે પહેલાં પહોંચાડી શકીએ। વિડીયોને વધુમાં વધુ તમારા મિત્ર સર્કલ સુધી શેર કરજો, જેથી કરીને તમામને ખબર પડે। થેન્ક્સ ફોર વોચિંગ ધશામ ડિજિટલ।